થોડા દિવસ પહેલાં સરદાર ગામના ઉપપ્રમુખ જયંતિ સરદારા ઉપર જૂનાગઢના પીઆઈ પાદરિયા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને જેને લઈને ફરિયાદ છે તે ફરિયાદ પણ કરવામાં આવી, પરંતુ આ ઘટનાને લઈને હવે વિવાદ છે તે વિવાદ ચાલી રહ્યો છે। જયંતિ સરદારા દ્વારા આરોપ મૂકવામાં આવ્યો હતો કે પીઆઈ પાદરિયાએ નરેશ પટેલના કહેવાથી તેની ઉપર હુમલો કર્યો છે। ત્યારે હવે જયંતિ સરદારા દ્વારા કરવામાં જે આરોપો મૂકવામાં આવ્યા છે તેને જ લઈને હવે આ માથાકૂટ બે વ્યક્તિની પરંતુ હવે બે સંસ્થાઓ વચ્ચે થઈ ગઈ હોય તેવું દેખાઈ રહ્યું છે। ત્યારે ખોડલધામ અને સરદારધામના આગેવાનો એકબીજા ઉપર પ્રતિ આક્ષેપ છે તે મૂકી રહ્યા છે। તેવામાં જયંતિ સરદારા ઉપર દિનેશ બાંભણિયા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે જયંતિ સરદારા દ્વારા સોપારી લઈને ખોડલધામને બદનામ કરવાનું કાવતરું છે તે ઘડવામાં આવી રહ્યું છે અને બદનામ કરી રહ્યો છે। ત્યારે તેને જ લઈને હવે જયંતિ સરદારાએ જે આ આક્ષેપ છે તે નકારતા શું કહ્યું તે વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। થોડા દિવસ પહેલાં સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરદારા ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને આ હુમલો ખોડલધામ સાથે જોડાયેલા અને જૂનાગઢ પીટીસી કોલેજના પીઆઈ પાદરિયા તેમના દ્વારા કરવામાં આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે। ત્યારે આ આરોપ જયંતિ સરદારા દ્વારા મૂકવામાં આવ્યો કે પીઆઈ પાદરિયા દ્વારા તેની ઉપર હુમલો કરવામાં આવ્યો અને આ હુમલો નરેશ પટેલના કહેવાથી કરવામાં આવ્યો છે તેવો આરોપ છે તે જયંતિ સરદારા દ્વારા કરવામાં આવ્યો। ત્યારે હવે આ કેસમાં રોજબરોજ નવા ખુલાસા છે તે સામે આવી રહ્યા છે। ગઈકાલે ખોડલધામ સાથે જોડાયેલા દિનેશ બાંભણિયા કે જેમને જયંતિ સરદારા ઉપર ગંભીર આરોપ છે તે મૂક્યા છે અને તેમાં દિનેશ બાંભણિયાનું કહેવું છે કે જયંતિ સરદારા રૂપિયા લઈને ખોડલધામને બદનામ કરવાનું કામ છે તે કરી રહ્યા છે। ત્યારે આ જ બાબતે દિનેશ બાંભણિયા જયંતિ સરદારા ઉપર આરોપ મૂકતા શું કહી રહ્યા છે પહેલાં તે સાંભળીએ। સરદારધામ અને ખોડલધામ જેવી સામાજિક પ્રવૃત્તિનું કામ કરતી સંસ્થાઓ વિશે સંસ્થાને બદનામ કરવાનું અને સંસ્થાની બંને વચ્ચે વિખવાદ કરવાનું, પાટીદાર સમાજના લેવા અને કડવા વિશે જેમ ફાવે એમ ઉચ્ચારણો કરવાના, આ બાબતે જે જયંતિભાઈ સરદારા દ્વારા નિવેદન કરવામાં આવ્યું છે, અત્યાર સુધી બનાવની સાથે સૌની લાગણીઓ જોડાયેલી હતી અને દુઃખદ ઘટનાઓ છે એવું તમામ લોકોનું માનવું હતું। પરંતુ ગઈકાલના તપાસના અંતે એક ખૂબ જ ચોંકાવનારી માહિતી બહાર આવી છે કે આ સુનિયોજિત કાવતરું હતું અને ખોડલધામ અને સરદારધામની વિખવાદ વધે એના માટે જયંતિભાઈ સરદારાને આગળ કરવામાં આવ્યા છે અને જયંતિભાઈ સરદારા દ્વારા તમામ સંસ્થાના આગેવાનોને એક જાતનો અંધારામાં રાખીને સન્માનીય ગગજીભાઈ સુતરિયા અને શ્રી નરેશભાઈ પટેલને કઈ રીતે બંને વચ્ચે વિખવાદ થાય એનું આયોજનપૂર્વક એક કાવતરું ઘડવામાં આવ્યું હતું। આ કયા ફાર્મ હાઉસમાં કરવામાં આવ્યું છે, કેટલા લોકો ત્યાં હાજર હતા, આ તમામ માહિતી અમે ટૂંક સમયમાં જ આપની સામે લાવીશું। જય સરદાર, જય પાટીદાર। ત્યારે દિનેશ બાંભણિયા દ્વારા જે આરોપ મૂકવામાં આવ્યા હતા તેને જ લઈને જયંતિ સરદારા દ્વારા જે આ તમામ આરોપ છે તે નકારી દેવામાં આવ્યા છે અને સાથે જયંતિ સરદારાનું કહેવું છે કે જો પીઆઈ પાદરિયા ખરેખર નિર્દોષ હોય તો તે કેમ ભાગી રહ્યા છે અને તેના પુરાવા છે તે પુરાવા હાજર કરે। જયંતિ સરદારા કહી રહ્યા છે કે તેની સાથે પણ પુરાવા છે કે જેમાં જે પીઆઈ પાદરિયા છે તેને તેની ઉપર હુમલો કર્યો અને સાથે જ નરેશ પટેલના કહેવાથી આ હુમલો કરવામાં આવ્યો જે વાત કરી રહ્યા છે તેને લઈને તમામ પુરાવા તેની સાથે છે તેવું પણ જયંતિ સરદારા કહી રહ્યા છે। ત્યારે જયંતિ સરદારા આ જ બાબતને લઈને વધુમાં શું કહે છે તે સાંભળીએ। હવે મને એવી ખબર નથી દિનેશભાઈ બાંભણિયાએ જે કાંઈ તમને વાત કરી હોય એ એનો વિષય છે, મને કાંઈ જ ખબર નથી ને દિનેશ બાંભણિયાને હું જોઈએ ખાલી ઓળખું છું, મારે એની યાર કાંઈ લેવા દેવા નથી। સોપારીની વાત છે કે બે ધામને બદનામ કરવા માટે તમે રોકડ રૂપિયામાં સોદો કર્યો છે, તેવો તેને વિડીયો પણ જાહેર કર્યો છે અને ટ્વીટ પણ કર્યું છે। હું સરદારધામનો પણ કાર્યકર્તા છું અને ખોડલધામનો પણ કાર્યકર્તા છું। બંને જગ્યાએ જે જવાબદારી મને સોંપે એ હું કરતો રહ્યો છું અત્યાર સુધી અને હજી પણ કરવા તૈયાર છું। મારે એવી સોપારી લેવાની કોઈ જરૂર નથી। જો દિનેશભાઈએ કીધું હોય તો એ આવે મારી પાસે પ્રૂફ લઈને સાબિત કરી દે। જયંતિભાઈ એવું કીધું છે કોઈ પાર્ટી પ્લોટની અંદર મીટિંગ થઈ, કેટલા લોકો હતા, કોણ કોણ હતા, બધું જ તે જાહેર કરશે એવું કહે। અમારે કોઈ પાર્ટી પ્લોટમાં આ બાબતની મીટિંગ નથી થઈ। તમે એને લેતા આવો અહીંયા, મને કહે કે આ પાર્ટી પ્લોટમાં આ રીતથી મિટિંગ હતી, જો એ સાબિત કરી દે કે મેં આવી કાંઈ ચર્ચા કરી છે કે સોપારી લીધી છે તો હું જાહેર જીવન છોડી દઈશ। જયંતિભાઈ, ગઈકાલે પીઆઈ પાદરિયાએ પણ એક તાલુકા પોલીસમાં અરજી કરી છે, તમારા વિરુદ્ધ ફરિયાદ કરવા માટે તેઓએ માંગણી કરી છે, તમને માથામાં તમારી રુદ્રાક્ષની માળા અથવા કોઈ પણ બીજું કંઈ લાગ્યું હોય એવો તેમનો આક્ષેપ છે, શું કહે? સાહેબ, આ લોકો બધા ક્રિમિનલ માઇન્ડ છે
અને આ બધાયને આ બધું ફાવતું હોય. હું જે બોલું છું એ સત્ય છે. હું સાચો હતો એટલે જ હું હોસ્પિટલે ગયો, પોલીસને બોલાવી. એ જો સાચો હોત તો એને ભાગતું ફરવાની શું જરૂર હતી? એ તો ખાતાનો માણસ છે, થોડી તો શરમ ભરે ને ખાતું. પણ જ્યારે ખોટા માણસો આ રીતથી કરતા હોય તો એવા બ્લેમ કરે, એમાં મારે કાંઈ જવાબ દેવાની જરૂર નથી. પોલીસ એવું કહી રહી છે કે ભાઈ મેડિકલના પુરાવા કે હત્યાના પુરાવા કોઈ મળ્યા નથી, એટલે તેની કોશિશનો ગુનો છે એ રદ કરવા માટે કોર્ટમાં નોટિસ કરવાની છે. એ કાયદાનું કામ કરશે. મેં જે હતું એ દર્શાવ્યું છે, એમાં 1% કાંઈ ખોટું નથી. નહીં તો તમારે પોલીસનો પક્ષ રાખશો ને તમે? જો પોલીસ રદ કરી દેશે તો ભાઈ પોલીસ અને કાયદો જે નક્કી કરશે એ મને માન્ય છે. તો એનો મતલબ તમે ખોટી ફરિયાદ નથી કરી. મેં ક્યાં ખોટી? મેં તો છે એવી હકીકત જ કીધી છે. તો તમારી પાસે પુરાવા હોવો જોઈએ ને. શું પુરાવો? મેં જ જોયેલું છે, તો એથી મોટો પુરાવો શું હોય? આપણે એમ નહીં કહ્યું કે પોલીસ કેમ આવું કહી રહી છે? પોલીસ કહે તો એનો વિષય છે, મને તો એવું કાંઈ પોલીસે કીધું નથી. અપીલમાં જશો? અરે ભાઈ, હથિયાર હતું અને હતું. ભવિષ્યમાં જે થશે એ પ્રમાણે અમે એક્શન લેશું. વડીલોની સલાહ લેવું, વકીલની સલાહ લેવું. ત્યારે પહેલાં જે લડાઈ બે વ્યક્તિ વચ્ચેની હતી તે લડાઈ હવે સમાજની બે ભગીની સંસ્થાઓ વચ્ચે થઈ ગઈ હોય તેવું જ લાગી રહ્યું છે, કે જે ક્યાંક ને ક્યાંક સમાજને નુકસાન પહોંચાડી રહી છે. ત્યારે આ જ મામલે તમારું શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.